શ્યામ એગ્રો માણાવદર આજે માણાવદર તાલુકાના માંડોદરા ગામે નાગદાનભાઈ ચાવડા નાગદાનભાઈ ડાંગરની વાડીએ આજથી 15 દિવસ પહેલા અમારે માણાવદરથી કરણભાઈ કુવાડિયા અહીં આવી અને ફિલ્ડ કરવા માટે આવી અને જોઈ અને એને જે દવાની જે ભલામણ કરી અને એનું જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે. તો આજે અમે રૂબરૂ મુલાકાત લેવા માટે આવ્યા છીએ. તો આપણે નાગદાનભાઈ ડાંગર પાસેથી સાંભળીએ કે પેલા એની માંડવી કેવી હતી, એ શું કરવા માંગતા હતા અને હવે કેવી થઈ ગઈ. તો હવે પેલા નાગદાનભાઈ તમારું નામ આ વિડિયા ઉપર હમું જોઈ અને તમારું નામ? નાગદાનભાઈ ડાંગર, ગામ માંડોદરા, તાલુકો માણાવદર. હા, સૌથી પેલા જયારે કરણભાઈ તમારી વાડીએ તમારી મગફળી જોવા માટે આવ્યા ત્યારે તમારી મગફળી કેવી હતી? પાડી નાખવાનો વિચાર હતો સાહેબ. પાડી જ નાખવી હતી. તમે આગળ આ છોડ ઉપાડી આવ્યા હતા તો આ બતાવતા હતા ખેડૂતને આ પોઝિશન ની અંદર માંડવી હતી અને તમે શું વિચાર કરતા હતા? કરણભાઈ નહોતા આવ્યા પેલા અડદ ને મગ નો વિચાર હતો. અડદ કે મગ વાવી નાખ્યા એમ. તો આપણે કેટલા દિવસથી હજી દવા છાંટી? 15 થી 16 દિવસ. 15 થી 16 દિવસ થયા. તો તમે અમારી દવાનો ઉપયોગ કર્યો તો કેટલા દિવસે તમને આમ ખબર પડી ગઈ હતી કે દવાનું રિઝલ્ટ મળી ગયું? 5 થી 7 દિવસ. 5 થી 7 દિવસની અંદર. હમણાં અમારું જે સ્ટાર જાઇમ જે તમે હમણાં વાત કરતા હતા અમને કે મેં ખાતર નાખ્યું, તો ખાતર નાખ્યું તો કેટલા દિવસે તમને રિઝલ્ટ ની ખબર પડી ગઈ? 4 થી 5 દિવસ. એમ એના રિઝલ્ટ કેવી રીતે બતાવતું હતું તમને આમ ખબર પડવા માંડી? કઈ ઘટે નહીં. હા, એટલે આમ કેવી રીતે આમ દેખાતું હતું તમને? ફળ ને બધું આમ હાઈકલા થવા માંડ્યું. એમ આમ માંડવી ની અંદર કલર આવી ગયો, વૈધ કરી ગઈ, ફૂટ થઈ ગઈ, નવું પાન લીલું નીકળવા માંડ્યું, એવું બરાબર ને? તો અત્યારે નાગદાનભાઈ એવું કહેશે કે અમારી મગફળી આ રીતની હતી અને અત્યારે સારી એવી થઈ ગઈ છે. તો એક લાઈવ છોડ આપણે દરેક ખેડૂતને બતાવવો છે કે અત્યારે કેવી મગફળી તમારી થઈ ગઈ. દરેક ખેડૂત જોઈ શકો તમે આ રીતની મગફળી હતી અને 15 દિવસની અંદર આ રીતની માંડવી થઈ ગઈ છે. તો નીચે આપણે જોઈએ, અહીંયા લઈ લ્યો કેમેરાને, નાઇટ્રોજનની ગાંઠ, તંતુમૂળ દરેક ખેડૂત જોઈ શકો છો. આની અંદર કાંઈ પણ હતું નહીં અને આની અંદર નાઇટ્રોજનની ગાંઠ, તંતુમૂળ અને એકદમ ગ્રીનરી વાળો છોડ છે. આ કેટલા દિવસનો ડિફરન્સ છે નાગદાનભાઈ? અને 15 થી 17 દિવસ. 15 થી 17 દિવસનો ડિફરન્સ છે. અને એવું હમણાં મને કહેતા હતા કે શું કરવું હતું આને તમારે? પાડી અને રાપલી જ નાખવું હતું, રાખવું જ નહોતું. એવું 15 દિવસની અંદર રિઝલ્ટ મળ્યું છે. તો અહીંયા અમારા જે કરણભાઈ કુવાડિયા, જેનો મોબાઈલ નંબર છે 7359544123 અને બીજું અમારું રાજછી જેનો મોબાઈલ નંબર છે 6354930380, એનો સંપર્ક કરજો. અને માણાવદર તાલુકાના દરેક ખેડૂતને હું કહું છું કે તમારો જો કોઈનો પાક બગડતો હોય તો અવશ્ય અમારે રાજસીભાઈ અને કરણભાઈનો સંપર્ક કરજો. તમારી વાડીએ આવી અને શું કહેવાય કે ફિલ્ડ કરી અને તમારી માંડવીની અંદર શું ઘટે છે, શેની જરૂર છે, કે રિઝલ્ટ મળશે કે નહીં મળે, એનું 100% સચોટ માર્ગદર્શન તમને આપશે. ખોટા ખર્ચા કરાવશે નહીં અને ખોટી વસ્તુ આપશે નહીં અને ખોટા તમે જે ઉપયોગ કરો છો ખોટી વસ્તુનો એનો ઉપયોગ કરવા દેશે નહીં. એનું લાઈવ આપણે આ ભાઈ નાગદાનભાઈ પાસેથી સાંભળીએ. નાગદાનભાઈ, 16 વીઘાની અંદર તમારે કેટલા રૂપિયાનો ડોઝ થયો હતો દવાનો ડોઝ? પેલો 1900 રૂપિયાનો. પેલો ડોઝ 1900 રૂપિયાનો ડોઝ થયો તો 16 વીઘાની માંડવી ને? 16 વીઘાની માંડવીની અંદર પેલો ડોઝ 1900 રૂપિયાનો થયો તો બીજો કેટલાનો થયો? માર્યો જ નથી સાહેબ. પેલો જ ડોઝ માર્યો. 1900 રૂપિયા 16 વીઘાની અંદર 1900 રૂપિયાની અંદર આ ભાઈની મગફળી સુધરી ગઈ છે. ને અત્યારે અમે આવ્યા ને તો એ ભાઈ આમ છેટા બેઠા હતા, અમારી ખબર પડી તો અમારી સામે આવ્યા અને સારો એવો રિસ્પેક્ટ અને અમને બધી સારી વાતો કરી કે અમને રિઝલ્ટ મળ્યું છે. તો દરેક ખેડૂતને હવે તમે ભલામણ કરો, આજે તમને રિઝલ્ટ મળ્યું છે ને સારું મળ્યું. ખેડૂત ભાઈઓને કોઈ ખોટા ખર્ચા જતા નહીં. હા, અને શ્યામ એગ્રોમાં દવા લેજો એટલે તમારે ઉત્પાદન સારું થાય ને વસ્તુ સારી નીકળે. હા, ઓછો ખર્ચ થાય અને વધારે ઉત્પાદન થાય. બીજું તમારી પાસે કોણ આવ્યું હતું ફિલ્ડમાં? કરણભાઈ આવીને તમને શું કીધું હતું? કે આ માંડવીમાં આ ડોઝ મારી દો, મારી જવાબદારી, પૈસા દેતા નહીં. એમ એવું કહી ગયું હતું. કરણભાઈ અહીં આવીને એવું કીધું હતું કે તમે દવાનો ડોઝ મારો, દવાનો રિઝલ્ટ ના મળે તો અમારે પૈસા જોતા નથી, એવું કહી અને આપ્યું હતું. આજે સારી એવી માંડવી બતાવો દરેક ખેડૂતના. 16 વીઘાની માંડવી છે, અત્યારે સારામાં સારી થઈ ગઈ છે. તો દરેક ખેડૂતને હું ફરીને પાછી ભલામણ કરું છું કે તમે અમારો જે શ્યામ એગ્રો જે રાજછી જલુ અને કરણ કુવાડિયા એનો સંપર્ક કરજો. એના મોબાઈલ નંબર ફરીને પાછા બોલું છું. કરણ કુવાડિયાના નંબર છે 7359544123 અને રાજછી જલુનો મોબાઈલ નંબર છે 6354930380 અને શ્યામ એગ્રોનું એડ્રેસ છે શોપ નંબર 3 ગોકુલ પ્લાઝા, ભટ્ટી બેટરીની સામે, માણાવદર, વંથલી રોડ, માણાવદર.